ચિંકી પણ ચેર પર ઊભી થાય છે અને એક ચેરથી બીજી ચેર તરફ જવા લાગે છે, પણ તેનો પગ લપસે છે અને તે ફ્લોર પર પડી જાય છે. અરે ચિંકી, તું ઠીક તો છે? ચિંકી પડી ધડામથી. ગટ્ટુ, શ્શ, ચિંકી, તને વાગ્યું તો નથી ને બેટા? ના પપ્પા, પણ આ ગટ્ટુએ ઈઝીલી કેમનું કરી લીધું? તે તો એક નંબરનો વાંદરો છે, વાંદરો. આ સાંભળી બધા હસવા લાગે છે અને ચિંકી જલ્દીથી સોફા પર બેસે છે. ચિંકી, જો તારી હારની શરૂઆત થઈ ગઈ છે. હજુ સુધી આ એક જ ભૂલ હતી ગટ્ટુ. રાત સુધી રોકાઈ જા. જોજે, હારીશ તો તું જ. કારણ કે હવે તો હું સોફા પરથી નથી ઉતરવાની. આમ કહી ચિંકી ગટ્ટુને સોફાની સામે રાખેલ ટેબલ પર જોવાનું કહે છે. જ્યારે ગટ્ટુ ટેબલ તરફ જુએ છે તો ચોંકી જાય છે.